અને કહે છે બાબા એનું ચોપાઈ દ્વારા વર્ણન કર્યું, હજી કેમ ના આવ્યા? કારણ કે મારા પ્રભુ હજી કેમ ના આવ્યા? બાપ લક્ષ્મણ તું ભાગ્યશાળી છો, અમે તો બળ ભાગી છે. અભાગી છે લક્ષ્મણ, તું તો બળ ભાગી છો બાપ. ભરતજીનો બોલતા બોલતા એમ લાગે કે હમણાં પ્રાણ જતો રહેશે. આવા દુઃખની અંદર હનુમાનજી આવે છે. મારુતિ સુત મેં કપી હનુમાના. ભરતજી હું હનુમાન છું. અને જેમ ડૂબતા વ્યક્તિને કોઈ બચાવે એમ ભરતજી પાસે આવીને પ્રભુના સમાચાર આપ્યા કે રાવણ કુળનો નાશ કરી માં સીતાજી, અનુજ બંધુ લક્ષ્મણ અને પ્રભુ એ રામ સેના સાથે પાછા અયોધ્યા આવે છે. જા સમાચાર આપ્યા. હનુમાનજી બહુ ચતુર છે સાહેબ. બલ બુદ્ધિ વિદ્યા દેહમય હરવ કલેશ વિકાસ. અતિ પ્રેમી વ્યક્તિ હોય ને એને સીધા સમાચાર ન દેવાય, નકર કદાચ પ્રેમીનો પ્રાણ પણ વિયો જાય. માટે હનુમાનજી આસ્તે આસ્તે ભરતજીને કહે કે પ્રભુ અયોધ્યા આવી રહ્યા છે. ભરતજી નાચવા મળ્યા. હનુમાન તને હું શું આપું બાપ? આજે કદાચ મારો પ્રાણ તને આપું ને તો આ સમાચારની સામે ઓછા છે બાપ. પણ હનુમાન જા પ્રભુને કે વિલંબ ન કરે, સાંજ ઢળે નહીં, નકર ભરતને જીવ તો નહીં મેળવી શકે. જય શ્રી રામ કહે હનુમાનજી ઉડ્યા. પ્રભુને સમાચાર આપે છે અને પ્રભુનું આ ચલત વિમાન એ અયોધ્યાની પાવન નગરી ઉપર એ ઘૂમવા લાગ્યું છે. અયોધ્યામાં શુકન થવા લાગે છે. માં કૌશલ્યાને આજે આનંદ થાય છે. ડાબુ અંગ ફરકવા લાગે માં કૌશલ્યાનું. પક્ષીઓ બોલવા લાગે. ઋતુ નથી જતાય એ વૃક્ષો ફળ આપવા લાગે છે. અયોધ્યામાં આનંદ લાય થાય છે કે આજે કંઈક એવું થવાનું છે. કાગડો આવીને માં કૌશલ્યાના દ્વાર પર બોલવા લાગે. માં કૌશલ્યા કે એકાદ આજ સાંજ સુધી મારો રામ પાછો આવે તો તારી સાંજ હું સોનેથી મઢાવી દઉં બાપ. માતાઓ એટલી બધી આનંદમાં છે. અયોધ્યાના લોકો વિચાર કરે કે મારા પ્રભુ આવી રહ્યા છે. અને આજ માત્ર 14 વર્ષનો વનવાસ જ નહીં પણ 500 વર્ષનો વનવાસ પૂર્ણ કરી આજ હિન્દુસ્તાનની અંદર મારા રામ આવ્યા છે. મારા રામને વન પાછું નથી આપવું સાહેબ. આજ 500 વર્ષ પછી હિન્દુસ્તાનની અંદર અયોધ્યાની અંદર મારા રામ આવ્યા છે સાહેબ. એકવાર જોરદાર તાળીઓથી વધાવો. વિમાન ધીરે ધીરે આકાશમાં ફરી રહ્યું છે. પ્રભુ જોવે છે અયોધ્યાના લોકોને. અયોધ્યાના લોકો પ્રભુને બહુ ગમે છે. એ ચલત વિમાન હતું. ધીરે ધીરે અયોધ્યાની પાવન ભૂમિ પર ઉતરે છે. ભગવાન ખંભા ઉપરથી ધનુષ હતું, શસ્ત્રને છોડી દીધું. કીધું કે હવે રામ રાજ્યમાં શસ્ત્રની નહીં શાસ્ત્રની જરૂર છે. જન્મભૂમિને પ્રભુએ વંદન કર્યું કે આ પાવન નગરીને મારા વંદન છે જ્યાં મારા પ્રભુનો જન્મ થયો છે સાહેબ.
પ્રભુ અયોધ્યાની એ જમીનને વંદન કરી ધરતી માને અને ધીમે ધીમે આગળ આવે છે. બાબા કહે છે કે પેલા કઈ કઈ માને ભેટા, પ્રથમ ભેટી કઈ કઈ. જા પ્રભુ માં કઈ કઈને પગે લાગવા જાય ને એ પેલા માં કઈ કઈ પ્રભુને દંડવત કરી નાખ્યા. પ્રભુ એ કાલક્રમને અસાવે આ બધું બન્યું છે. પ્રભુ રડવા લાગ્યા, માં તે મને વન નો મોકલ્યો હોત ને તો ભાઈનો પ્રેમ શું હોય એ ખબર ન પડત. માં પિતાનો પ્રેમ કેવો હોય ખબર ન પડત. દુશ્મન કેવો હોય માં એ ખબર ન પડત. માં તે મને ધન્ય કરી દીધો છે. હું તારું આ ઋણ જન્મ જન્મ સુધીમાં ચૂકવી નહીં શકું. માં કઈ કઈ રડી પડ્યા. વશિષ્ઠ મહારાજને મળ્યા અને જ્યાં ભરતજીનો જ્યાં ભેટો થયો ને સાહેબ, તો તુલસીદાસ મહારાજે કલમ મૂકી દીધી કે આમાં વનવાસ મારા રામને હતો કે ભરતને હતો, નક્કી ન કરી શક્યા. ભગવાનને લાગ્યું કે જો બધાને મળીશ નહીં તો નારાજ થશે, માટે ભગવાને અનેક રૂપ ધાર્યા અને બાબા ચોપાઈ દ્વારા કહે અમિત રૂપ. અમિત રૂપ પ્રગટે અમિત રૂપ પ્રગટે જથા જોગ મિલે સબ હિ કૃપાલા. જથા જોગ મિલે સબ હિ કૃપાલા. અમિત રૂપ પ્રગટે ભગવાને અનેક રૂપ લીધા. વશિષ્ઠ મહારાજને એવું લાગ્યું કે મને જ પહેલા મળ્યા, પણ ભગવાને અનેક રૂપ લીધા. બધાને વંદન કરી અને ભગવાન જટા ખોલે છે અને ભરતજી ભગવાનની જટા ખોલે છે. જન્મ જન્મની જંજાળ આજ પરમાત્મા અહીંયા મુક્ત ભરતજીને કરાવે છે. સીતાજીને સ્નાન કરાવી અને વશિષ્ઠ મહારાજે વિચાર કર્યો કે મહારાજે જે ભૂલ કરીને એ મારે નથી કરવી. આજે મારે આજે જ મારા પ્રભુને રાજ્ય સોંપવું છે. એક કાલ કરવા ગયા, 14 વર્ષ પાછી જતી રહી, હવે કાલ નથી કરવી. અને વિચાર કર્યો કે મારા રામને આજે જ રાજ્યાભિષેક કરું. બધું શણગારવામાં આવે છે. 14 વર્ષ પહેલાના વસ્ત્રો, એ જ વસ્ત્રો પ્રભુ રામ અને માં સીતાજીએ પહેર્યા છે. એ જ આભૂષણ જે 14 વર્ષ પહેલા પહેરવાના હતા એ જ પ્રભુએ ધારણ કર્યા. અને આજે બાબા કહે છે કે રામ અને માં સીતાજીને એ આસન પર બેસાડે છે અને પેલા બ્રાહ્મણો દ્વારા તિલક થાય છે. બાબા ચોપાઈ દ્વારા વર્ણન કરે છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિકીના. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિકીના. મુનિ સબ વિપ્ર આય સુદીના. મુનિ સબ વિપ્ર આય સુદીના. પ્રથમ તિલક વશિષ્ઠ માં સીતાજી અને પ્રભુ રામજીને એ ગાદી પર બેસાડવામાં આવે છે. રાજ્યાભિષેક થાય છે. પ્રથમ તિલક વશિષ્ઠ મુનિ કીધા. વશિષ્ઠ મુનિએ બ્રાહ્મણે તિલક કર્યું. સૌ બ્રાહ્મણોએ આશીષ ભગવાનને આપ્યા છે. ભગવાનને રાજ્ય મળે છે, રાજા ભગવાન બને છે અને લોકોના મુખમાંથી પાછો શબ્દ નીકળ્યો, જયા રામજી રાજાને અમારી મહારાણી સીતા. 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 ભગવાનને સુંદર આસન
જય જયકાર કરવા લાગ્યા. બધાના હાથમાં વાજિંત્રો હતા પણ કોઈ વગાડી શક્યા નહીં. કારણ મહારાજ દશરથજીની બધાને યાદ આવી, ગળા રૂંધાવા લાગ્યા કે આ સમયે કદાચ મહારાજ દશરથજી હોત તો એને કેટલો આનંદ હોત. બધા જય જયકાર કરવા લાગ્યા. તુલસીદાસ મહારાજ કહે કે મારા પ્રભુને મેં માંડ કરી અને ગાદી પર બેસાડ્યા છે. મારે ફરી માં સીતાજીને વનવાસ આપી મારે આ કથા કરવી નથી ને હવે મારા પ્રભુ કોઈ દી વનવાસ જાશે પણ નહીં. આજે મારા પ્રભુનો રાજ્ય અભિષેક થઈ ગયો છે હિન્દુસ્તાનની અંદર. સાહેબ હંમેશા માટે મારા પ્રભુ અયોધ્યામાં બિરાજમાન રહેશે. આ તલસ્થિતિ જોવા માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા. કથા ચાલુ થઈ ને ત્યારે કે ભગવાન તારે મૃત્યુ આપવું હોય તો આપી દેજે, પણ 22 તારીખનો એ અવસર અમને એકવાર જોવા દેજે, પછી મૃત્યુ આપતો અમને મંજૂર છે. આજ એ પલક જે દર્શન થઈ રહ્યા છે આપણી જાતને ધન્ય કહી છે કે હવે પ્રભુ કદાચ તારા ધામમાં બોલાય તો અમને કોઈ ચિંતા નથી. આંખો જેના માટે થાકી ગઈ હતી આજ આંખો પણ શરણાગતિ સ્વીકારી લીધી કે હવે મારે કઈ જોવું જ નથી, મારા રામનો મેં રાજ્યાભિષેક જોઈ લીધો. બાબા આગળની કથા લખતા નથી. એવું બતાવે છે કે ચારે ભાઈઓને ત્યાં 2 પુત્રોના જન્મ થાય છે. આ બાજુ એ જ્ઞાનના ઘાટ પર મહાદેવ માં પાર્વતીને પૂછી, દેવી કાંઈ તમારે સાંભળવું છે? હવે માં ભવાની કે પ્રભુ કૃતજ્ઞ થઈ ગઈ છું. શંકા હતી કે તમે દૂર કરી સમાધાન કરાયું, હવે તો શરણાગતિ પણ મળી ગઈ છે. અને ભગવાન આગળ આવી શિવજી ભક્તિનું વરદાન માગે છે. બાબા દોહામાં એનું વર્ણન કરે છે. બાર બાર પરમાગવું હર્ષિદેવ શ્રીરંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. ભગવાન શિવજી ભગવાન રામ આગળ કહે છે, બાર બાર બર માગવું હર્ષિદેવ શ્રીરંગ પદ સરોજ અનપાયની ભક્તિ સદા સત્સંગ. પ્રભુ મને ભક્તિ આપજો. ભક્તિના ઘાટ પર કાગભૂષણજી ખગપતિ ગરુડજીને કથા પૂર્ણ કરે છે. કર્મના ઘાટ પર જ્યાં ગંગા યમુના અને સરસ્વતીનો ધોધ વહી રહ્યો છે ત્યાં યાજ્ઞવલ્ક મહારાજે કથા પૂર્ણ કરી એવું રામચરિતમાનસમાં લખ્યું નથી. સંતો કહે છે એ નિત્ય કથા ચાલે છે. આજે પણ પ્રયાગમાં યાજ્ઞવલ્ક મહારાજ કથા કરે છે અને ભરદ્વાજજી સાંભળે છે. એ વૃંદાવનની અંદર ગોકુળની અંદર ભગવાન કૃષ્ણ રાસ રમે છે અને ગોપીઓને રમાડે છે. આજે પણ ભગવાન આવે છે ત્યાં. આ બે માન્યતા છે. આપણને લાગે તો આપણને જોવા ન મળે, એ આપણી આંખનો દોષ છે. આપણી આંખનો દોષ છે. અને તુલસીદાસ મહારાજ શરણાગતિના ઘાટ પર જે કથા કહી રહ્યા છે એ પણ વિરામ તરફ લઈ જાય છે. તુલસીદાસ મહારાજ એ છંદ આપી અને મને તમને કહે છે કે આ રામચરિત માનસની જે કથા સાંભળશે ગાશે એને શું ફળ મળશે, બાબા છંદ દ્વારા વર્ણન કરે છે. રઘુવંશી ભૂષણ ચરિત કહી સુનહી જે ગાહી પરિમલ મનુમલિ ધોઈ વિનુ શ્રમ રામ રામ સિધાવરી ચાકી કૃપા લવલેશ તે મતિ મંદ તુલસીદાસ હું
તુલસીદાસ મહારાજ અંતિમ કહે છે રઘુવંશ ભૂષણ ચરિત યહ નર કહી સુનહી જે ગાવઈ કલિમલ મલોહર ધોઈ બિનુષમ રામ ધામ સિધાવઈ. અને બીજું તમને ક્યાં ઉદાહરણ દઉં કે રામ ભજવાથી શું થાય? મારી સામું જો માત્ર તુલસી હતો. તુલસી તુલસી સબ કહે તુલસી થાય ઘાસ હુઈ કૃપા પ્રભુ રામ કઈ બન ગઈ તુલસીદાસ. બીજાનું ક્યાં ઉદાહરણ દો? મારી સામું જો જાકી કૃપા લવ લેશતે મતિ મંદ તુલસીદાસ હું પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નાહી કહો. ક્યાં તમને બીજું જણાવું? મારા જેવા શઠ પોતાની જાતને તુલસીદાસ મહારાજ શઠ કહે છે. જો રામ ભજવાથી આ ફળ મળતું હોય તો એ કલીના એ શઠ તું શા માટે રામ ભજતો નથી? રામ ભજી લે. અંતિમ બાબા કહે છે દોહા દ્વારા કે મને રામ કેવા વાલા લાગે. અંતિમ કામિલારિજિની લોભી પ્રિયજિની દામ દિલી રઘુનાથ નિરંતર પ્રિય લાગો શ્રી રામ. કામિની નારી, કામી વ્યક્તિને નારી કેટલી પ્યારી લાગે. લોભીય જીમી ધામ, લોભી વ્યક્તિને ધનવાનું લાગે. તિમી રઘુનંત નિરંતર, એમના જેમ મારા રઘુવીર તમે મને નિત્ય વાલા લાગો. અંતિમ આ લખી તુલસીદાસ મહારાજે અહીંયા રામ કથાને વિરામ આપે છે. ઉત્તરકાંડનો પૂર્ણ કરતા બાબા એક છંદ લખે છે અને ઉત્તરકાંડને પૂરો કરે છે. कथा विसर्जन होत है सुनहि हनुमान राम लक्ष्मण जानकी सदा करो कल्याण वाजा वाग्या विधि विधना भरद्वाज मुनि के पास सब देवता आश्रम गए शंभु गए कैला. शिव जी कथा के अंत में लीजिए रघुवीर नाम एक बार सब कोई कहो जय 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 सीता